નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં એક સવાલ બહુ જ મહત્વનો છે કે આ શીખવું એટલે કે લર્નિંગ એ આખરે થાય છે કેવી રીતે? શું એનો કોઈ ક્રમ હોય છે? કોઈ પદ્ધતિ? હા, બિલકુલ. અને આનો જ જવાબ આપણને રોબર્ટ ગેનેના સિદ્ધાંતોમાંથી મળે છે. તો ચાલો આજે આ સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજી લઈએ જેથી પરીક્ષામાં બહુ કામ લાગે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ બસ એમ જ નથી શીખી લેતા? રોબર્ટ ગેને કહે છે કે શીખવાની આખી પ્રોસેસમાં એક પછી એક એમ 8 ચોક્કસ લેવલ હોય છે. અને મારો પ્રયત્ન એ જ રહેશે કે આવનારી 5 જ મિનિટમાં આ 8 લેવલ અને એની સાથે જોડાયેલી ટીચરની ભૂમિકા એટલી સરસ રીતે સમજાઈ જાય કે બસ મગજમાં ફિટ થઈ જાય. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જુઓ, ગેનેએ શીખવાની પ્રક્રિયાને એક પિરામિડ સાથે સરખાવી છે. બહુ મસ્ત વાત છે. વિચારો, શું કોઈ પિરામિડની ટોચ પણ સીધું જ પહોંચી શકે? ના, પાયાથી જ શરૂઆત કરવી પડે. એક પછી એક પગથિયું ચડવું પડે. બસ શીખવાનું પણ આવું જ છે. એ હંમેશા સરળથી જટિલ તરફ આગળ વધે છે. આ જ તો છે એમનો આખો સિદ્ધાંત. તો આ પિરામિડનો પાયો શું છે? એનું પહેલું પગથિયું કયું? એ છે સ્તર નંબર 1, શીખવાનો સૌથી બેઝિક પ્રકાર. આને કહેવાય છે સંકેત અધ્યયન અથવા તો સિગ્નલ લર્નિંગ. પેલું પાવલોવના પ્રયોગ જેવું જ છે, જેમાં ઘંટડી વાગે અને કૂતરાના મોઢામાં પાણી આવી જાય. બસ એ જ. અહીં કોઈ ચોક્કસ સંકેત મળે એટલે આપોઆપ વિચાર્યા વગર જ રિએક્શન આવી જાય. એના પર આપણો કોઈ કંટ્રોલ નથી હોતો. આનું બેસ્ટ ઉદાહરણ તો આપણે રોજ જોઈએ છે. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થઈ નથી કે તરત જ આપણો પગ બ્રેક પર જતો રહે છે. આપણે વિચારતા નથી કે હવે બ્રેક મારવી જોઈએ. બસ થઈ જાય છે. અહીં લાલ લાઇટ એક સંકેત છે અને વાહન રોકાવવું એ એનું ઓટોમેટિક રિએક્શન. ઓકે, તો પાયો સમજાઈ ગયો. ચાલો હવે પિરામિડના બીજા લેવલ પર જઈએ. જોઈએ કે હવે શું થાય છે. બીજું સ્તર છે ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન. હવે અહીંયા થોડો ફેર છે. અહીં રિએક્શન ઓટોમેટિક નથી, પણ જાણી જોઈને, સમજી વિચારીને કરવામાં આવે છે. એટલે કે કોઈ સ્ટિમ્યુલસ સામે આપણે પસંદ કરીને કોઈક રિસ્પોન્સ આપીએ છીએ. ક્લાસરૂમનું આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. ટીચર કોઈ સવાલ પૂછે છે, એ થયો ઉદ્દીપક. હવે એના જવાબમાં સ્ટુડન્ટ હાથ ઊંચો કરવાનું નક્કી કરે છે. એ એની પસંદગી છે, સ્વૈચ્છિક પ્રતિચાર છે. આ છે લેવલ 2. હવે આપણે પિરામિડના વચ્ચેના ભાગમાં આવી ગયા છીએ, જ્યાં લર્નિંગ થોડું વધુ કોમ્પ્લેક્સ બને છે. અહીં 4 ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે. લેવલ 3 એટલે કે શૃંખલા, જેમાં નાના સ્ટેપ્સને એક લાઇનમાં જોડીએ છીએ. લેવલ 4 એટલે કે શબ્દોને વસ્તુઓ સાથે જોડતા શીખીએ છીએ. લેવલ 5 જ્યાં એકસરખી લાગતી વસ્તુઓ વચ્ચેનો તફાવત પારખીએ છીએ. અને લેવલ 6 જેમાં આપણે કોઈ વસ્તુનો કોન્સેપ્ટ બનાવીએ છીએ. આ ઉદાહરણોથી ફટાફટ સમજાઈ જશે. જુઓ, સાયકલ ચલાવવી એ ઘણી બધી ક્રિયાઓની એક ચેઇન છે. પેડલ મારવું, બેલેન્સ કરવું, હેન્ડલ પકડવું. સફરજન શબ્દને લાલ ગોળ ફળ સાથે જોડવો એ શબ્દોનું જોડાણ છે. કાર, બસ અને ટ્રક ભલે વાહનો હોય, પણ એનો તફાવત સમજવો એ ભેદ પારખવાની આવડત છે. અને 4 પગ પૂંછડીવાળા જીવને પ્રાણી તરીકે ઓળખવો એ એક કોન્સેપ્ટ બનાવ્યો કહેવાય. ચાલો, હવે આપણે પિરામિડની ટોચની એકદમ નજીક છીએ. સ્તર નંબર 7, જે એક હાયર લેવલ સ્કિલ છે. આ છે નિયમ અધ્યયન. આ એ લેવલ છે જ્યાં આપણે અલગ કોન્સેપ્ટને ભેગા કરીને કોઈ નિયમ કે સિદ્ધાંત બનાવીએ છીએ. જેમ કે ગણિતના સૂત્રો કે વિજ્ઞાનના નિયમો. આ બધું અહીં જ શીખાય છે. અને ફાઇનલી અધ્યયનના પિરામિડની ટોચ, શિખર, સ્તર નંબર 8. આ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, શીખવાનું સૌથી ઉચ્ચ સ્વરૂપ. જ્યારે આપણે નીચેના 7 લેવલમાં જે કંઈ પણ શીખ્યા હોઈએ, એ બધા નિયમો, કોન્સેપ્ટ્સ, એ બધાનો ઉપયોગ કરીને કોઈ નવી જ અજાણી સમસ્યાનો ઉકેલ શોધી કાઢીએ, ત્યારે સમજવું કે આપણે શીખવાના હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગયા છીએ. તો અત્યાર સુધી આપણે એ જોયું કે સ્ટુડન્ટ શું શીખે છે, એટલે કે આ 8 લેવલ્સ. પણ આ શીખવવામાં ટીચર શું કરી શકે? ગેનીએ એના માટે પણ એક આખી ગાઈડલાઈન આપી છે. આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે સિક્કાની 2 બાજુની જેમ સ્ટુડન્ટના 8 લેવલ અને ટીચરના 9 સ્ટેપ્સ કેવી રીતે જોડાયેલા છે. આ છે ગેનેના 9 ઇવેન્ટ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન. આને એક પ્રકારની રેસિપી સમજી લો. એક એવી રેસિપી જે ટીચર્સને મદદ કરે છે કે સ્ટુડન્ટ્સને પહેલા 8 લેવલના પિરામિડ પર કેવી રીતે ચડાવવા. ચાલો આને પણ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલો ફેઝ છે તૈયારીનો. આમાં 3 સ્ટેપ છે.
સૌથી પહેલાં કોઈ મજેદાર સવાલ પૂછીને કે વાર્તા કહીને સ્ટુડન્ટ્સનું ધ્યાન ખેંચો. બીજું, એમને ક્લિયર કટ કહી દો કે આ લેક્ચરના અંતે એમને શું આવડી જશે. અને ત્રીજું, જે નવું શીખવાડવાનું છે એને એમના જૂના નોલેજ સાથે કનેક્ટ કરો. બીજો ફેઝ છે નોલેજ અને પ્રેક્ટિસનો. અહીં ટીચર મુખ્ય ટોપિક રજૂ કરે છે. પછી જુદા જુદા ઉદાહરણો આપીને અને ગાઈડન્સ આપીને સ્ટુડન્ટ્સને સમજવામાં મદદ કરે છે. અને પછી એમને પ્રેક્ટિસ કરવાની તક આપે છે કે જેથી એમને સમજાયું છે કે નહીં એ ખબર પડે. અને આ રહ્યો છેલ્લો ફેઝ. અહીં સ્ટુડન્ટ્સે જે કામ કર્યું હોય એના પર ફીડબેક આપવામાં આવે છે. પછી ટેસ્ટ કે સવાલ જવાબ દ્વારા એમની સમજને ચકાસવામાં આવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એ પાક્કું કરવામાં આવે છે કે જે શીખ્યું છે એ લાંબા સમય સુધી યાદ રહે અને એનો ઉપયોગ બીજી જગ્યાએ પણ કરી શકાય. તો આટલી બધી માહિતીમાંથી પરીક્ષા માટે શું ખાસ યાદ રાખવાનું? ચાલો ફટાફટ એના કી પોઈન્ટ્સ પર એક નજર નાખી લઈએ. આખા સિદ્ધાંતનો જો કોઈ એક લીટીમાં સાર કાઢવો હોય ને તો એ આ છે. દરેક ઉપરનું લેવલ એની નીચેના લેવલ પર ટકેલું છે. સાવ સિમ્પલ. પાયા વગર ઇમારત ઊભી ન રહી શકે. બસ એ જ રીતે જો શરૂઆતના સ્તર ક્લિયર ન હોય તો છેક સમસ્યા ઉકેલ સુધી પહોંચવું તો ભૂલી જ જવાનું. એટલે પરીક્ષા માટે આ ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ચાલો એકદમ શોર્ટમાં બધું રિવાઇઝ કરી લઈએ. પહેલું, શીખવાની પ્રોસેસ હંમેશા સિમ્પલથી કોમ્પ્લેક્સ તરફ જાય છે. બીજું, 8 લેવલ્સ એ શું શીખવાનું છે એ બતાવે છે. ત્રીજું, 9 ઇવેન્ટ્સ એ કેવી રીતે શીખવવાનું છે એની ગાઈડ છે. અને ચોથું અને સૌથી અગત્યનું, કોઈ પણ લેવલને સ્કીપ કરી શકાતું નથી. દરેક લેવલ એના પછીના લેવલ માટેનો પાયો છે. અને અંતે જતા એક સવાલ. આજના ઓનલાઈન એજ્યુકેશનના જમાનામાં જ્યાં બધું જ સ્ક્રીન પરથી શીખવાનું છે, ત્યારે ગેનેના ટીચર્સ માટેના જે 9 સ્ટેપ્સ છે એમાંથી કયું સ્ટેપ સૌથી વધુ મહત્વનું અને સૌથી વધુ પડકારજનક લાગે છે? આના પર વિચાર જરૂર કરજો.